નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દ્વારકા રોજે રોજનું પેટીયું રળતા ગરબા ગુરબા પાસે હપ્તા વસૂલતા તંત્ર સામે નારાજગી। દ્વારકા નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો સામે આંદોલન યથાવત। આંદોલનના આજે ત્રીજા દિવસે પણ આંદોલન યથાવત। લારી ગલ્લા રેંકડી પાથરણાવાળા માલધારીઓ દ્વારા પોતાના ગુજરાન માટે આંદોલન કરી રહ્યા છે। આંદોલનના બીજા દિવસે સત્તાધીશોને સદબુદ્ધિ મળે એ માટે હવન કરવામાં આવ્યું હતું। આંદોલનના ત્રીજા દિવસે આજે નાસ્તો બદામ શેક ને પાણીની બોટલનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું। ભ્રષ્ટ નેતાઓ હપ્તા ખાય એનાથી ઉત્તમ ગરીબો ખાય એ આશય સાથે મફત નાસ્તા વિતરણ કરવામાં આવ્યું હતું। વિવિધ બેનરો સાથે વિરોધ કાર્યક્રમ કરાયો હતો। ગુજરાતમાં દારૂ વેચવો ગુનો છે, પણ દહીં કે છાશ વેચવી પણ ગુનો છે? નગરપાલિકાએ નક્કી કરેલા રોજના 20-30 રૂપિયા ભરી પહોંચ ફળાવીએ તો પણ અમે રોજગાર ન રળી શકીએ? નગરપાલિકાએ નક્કી કરેલા રૂપિયા ભરી રેંકડી રાખીએ તો ગુનેગાર ને ગેરકાયદેસર બાંધકામવાળા શાહુકાર? કાયદો અમીર ગરીબ બધા માટે સરખો હોય તો ગરીબોને શા માટે હેરાન કરવામાં આવે છે? 4 ફૂટની રેંકડી તંત્રને દેખાય છે તો 14 ફૂટનું ગેરકાયદેસર બાંધકામ કેમ નથી દેખાતો? દ્વારકા નગરવાસીઓ ન્યાય કરે। હપ્તા આપી ગેરકાયદેસર બાંધકામ, પાર્કિંગ, જનરેટર રાખતા લોકો ગુનેગાર કે અમુક ગરીબો ગુનેગાર? આવા અનેક વેધક સવાલ સાથે ગરીબ ગુરબા લારી પથરણા ધારકોનું આંદોલન। આશ્ચર્યજનક ને દુઃખની બાબત એ છે કે જે નગરપાલિકા ટ્રાફિકનો હવાલો આપી લારી ગલ્લા રેંકડીઓ ઊંટગાડીઓ હટાવે છે એ જ નગરપાલિકાને 14 ફૂટનું ગેરકાયદેસર બાંધકામ હોય, હોટલોને ગેરકાયદેસર બાંધકામ હોય, હોટલનું ગેરકાયદેસર પાર્કિંગ હોય, હોટલ બહાર રાખવામાં આવતા ગેરકાયદેસર જનરેટર હોય કે તેમના કસ્ટમરની ગાડીઓ હોય એ ટ્રાફિકમાં અડચણ નથી। રિપોર્ટ નટવરલાલ ભાતિયા। ભ્રષ્ટાચાર દેવું એના કરતા તો મફત વિતરણ કરવું સારું। બિચારા ગરીબો માણસો ખાય તો એની દુઆ લાગે અમને। આ લોકો ધંધો તો કરવા નથી દેતા, તો અમે આવી રીતે આ ત્રીજો દિવસ હતું ને આવી રીતે નાસ્તાનું વિતરણ કર્યું। ઢોકળા, ગાંઠિયા, પછી બદામ શેક, પાણીની બોટલો એ અમારા તરફથી અમે બધાને વિતરણ કર્યું। જેટલા ગરીબો આવતા જતા હતા બધાને વિતરણ કર્યું। તંત્રને એ જ કહેવા માંગુ છું કે આ બધું કરી રહી લોકોને થોડીક સદબુદ્ધિ આવતી હોય ને અમને અમારી રેકડી પાછી આપી દે, અમને ધંધો કરવા દે શાંતિથી, એવી ભગવાન દ્વારકાધીશ ઈ લોકોને સદબુદ્ધિ આપે। કોઈ નથી આવ્યું, સમુખની રજા લઈ લઈને બધા વયા ગયા છે, કોઈનો રિપ્લાય નથી આવતો। અમારી માંગ શું છે? કેટલા દિવસ સુધી આ આંદોલન? અમારી માંગ ઈ છે કે અમને રેકડી ના ખોલવા દે, કોઈ વાંધો નહીં, પેલા જે મોટા મોટા હોટલોના જે પાર્કિંગ છે, જે ગેરકાયદેસર બંધાણ બંધાયેલા છે ઈ બધાને હટાવે, પછી અમારી રેકડીનો કરે વિરોધ। ભગવાન દ્વારિકાધીશે કુશસ્થળીમાંથી જ્યારે દ્વારકા નગરીનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે વિશ્વકર્માજીને આ કામ સોંપ્યું। વિશ્વકર્માજીએ નાના નાના વેપારીઓ, નાના નાના માણસોને કામ સોંપ્યું અને એના આધારે કુશસ્થળીમાંથી દ્વારકાધીશ દ્વારકા નગરી બની। અને આ ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી બનાવવાનો યશ વિશ્વકર્માજીને, નાના નાના વેપારીઓને આપ્યો છે। ત્યારે આજે એ જ દ્વારિકાની અંદર નાના નાના વેપારીઓ, લારી ગલ્લા વાળા, પાથરણા વાળા, માલધારીઓ જે પોતાનું રોજે રોજનું પેટીયું રડે છે એની પાસેથી 200-300 રૂપિયા રોજે રોજની હપ્તાની આશાથી આ લોકોએ એમની રેકડીઓ, લારી ગલ્લા બંધ કરાવડાવ્યું, છાશ વિતરણ બંધ કરાવડાવ્યું, દહીં વિતરણ બંધ કરાવડાવ્યું। એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, ભ્રષ્ટાચારી માણસોની। એટલે આજે ત્રીજો દિવસ છે। ગઈકાલે અમે યજ્ઞ આ લોકોને સદબુદ્ધિ મળે એટલા માટે કર્યો હતો। આજે ચાલુ વરસાદે અમે નક્કી કર્યું કે આ ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર રૂપી રૂપિયા આપવા એના કરતા તો એ રૂપિયાથી ગરીબ માણસોનું પેટ ઠારીએ, એમને મફત નાસ્તો આપીએ, એમને બદામ શેક આપીએ, એમને સમોસા આપીએ, એમને ગાંઠિયા આપીએ, એમને છાશ આપીએ, એમને પાણીની બોટલ આપીએ। એની આતરડી ઠરશે તો એ આશીર્વાદ આપશે અને એ આશીર્વાદથી આ ભ્રષ્ટ નેતાઓની ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ એનો અંતરાત્મા જાગશે અને ફરીથી અમને ધંધો કરવા દેશે। આ આશયથી અમે ચાલુ વરસાદે અત્યારે અહીંયાથી પસાર થતા યાત્રિકોને મફતમાં નાસ્તો, બદામ શેક અને પાણીનું વિતરણ કર્યું હતું।